તૃપ્તિ જણાવો શું ખાસ આ રિપોર્ટમાં લોઢા ડેવલપર્સ માટે? રિયલ સેક્ટર કંપની લોઢા ડેવલપમેન્ટ ફરી આજે આપણને ફોકસમાં જોવા મળી રહી છે કે મોતીલાલ ઓસવાલ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 1888 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમની અપેક્ષા છે કે કંપની પ્રી સેલ્સ 22% CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે મજબૂત કલેક્શન અને સંતુલિત લેવરેજનો કંપનીને અહીંયા ટેકો મળી રહ્યો છે અને પુણે માર્કેટમાં કંપનીનો વિસ્તાર જે છે ખૂબ જ મજબૂત અને વાર્ષિક ધોરણે કંપની લગભગ 40%નો અહીંયા ગ્રોથ કરી રહી છે. કંપનીને બેંગ્લુરુમાં પોતાનો પાયલટ ફેઝ અહીંયા તેમને પૂર્ણ કર્યો છે અને બ્રોકરેજ મુજબ દાયકાના અંત સુધીમાં કંપની બેંગ્લુરુમાં લગભગ 12% માર્કેટ હિસ્સો તેઓ વધારશે તેવી પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે કંપની NCRમાં પણ પોતાના પાયલટ પ્રોજેક્ટને શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સાથે કંપનીનું કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પોર્ટફોલિયોમાં એક વિસ્તાર કરવા પર તેઓ ફોકસ આપી રહી છે અને કંપની રેન્ટલ ઇન્કમ વધારવા પર પણ અહીંયા ફોકસ આપતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, પલાવામાં વેચાણ વાર્ષિક 20% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને FY26ના અંત સુધીમાં એરોલી કટાઈ ટનલ પૂર્ણ થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ કંપનીનું મોમેન્ટમ અહીંયા તેમને ખૂબ જ મજબૂત રાખી રહ્યું છે અને કંપનીના વેલ્યુએશન પણ અહીંયા તેમને સસ્તા લાગી રહ્યા છે. અગર જો પરફોર્મન્સની વાત કરશું તો આ કાઉન્ટરે 5 સેશનમાં લગભગ 2%ના નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. ત્યાં જ એક મંથમાં આપણને લગભગ 10%ના અને 6 મહિનામાં લગભગ 26%ના નેગેટિવ રિટર્ન્સ જોવા મળી રહ્યા છે. પરંતુ આજે મોતીલાલ ઓસવાલના એક પોઝિટિવ રિપોર્ટની ઇમ્પેક્ટ અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહી છે. જે આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, લોઢા ડેવલપર્સ માટે અહીંયાથી ખાસ કરીને એક આ મત બનતો જોવા મળી રહ્યો છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. જગદીશજી, તમારી પાસે આવીશ. ખાસ કરીને લોઢા ડેવલપર્સ એટલા માટે પણ થોડુંક મહત્ત્વનું છે કે જો આ કાઉન્ટરમાં પણ ખાસો એવો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. વચ્ચે થોડાક સમાચાર પણ આવ્યા હતા કે તેઓ મહારાષ્ટ્રની અંદર લગભગ પુણે પાસે કે કશેક તેઓ ખાસ કરીને એક ડેટા સેન્ટર માટે પણ એક્વિઝિશન કરવા જઈ રહ્યા છે. એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી અહીંયા જે આપણે અત્યારે એઆઈની વાત કરી રહ્યા છે, આ બધી રિયલ એસ્ટેટ કંપનીઓ પાસે ડેટા સેન્ટરોને લઈને પણ આવતી જોવા મળી રહી છે. તમને લાગે છે કે હજી ભારતીય રિયલ એસ્ટેટમાં જે પ્યોર હાઉસિંગ કંપનીઓ બની રહી છે એની તરફે થોડુંક હવે જે કમર્શિયલ સ્પેસ છે ત્યાં પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ આવનારા સમયમાં? આ એક મોતીલાલ ઓસવાલનો જે રિપોર્ટ આવ્યો છે એમાં તમે જોશો તો લગભગ એના સેલ્સના જે ફોરકાસ્ટ એમને આપ્યા છે 2026ના FY26, FY27 અને FY28ના લગભગ સેલ્સના જે આંકડા તમે જોશો તો તમે FY26ના ઓફકોર્સ ધીસ આર એસ્ટિમેટેડ is about 181 બિલિયન રૂપીસની વાત છે. નેક્સ્ટ યરમાં એટલો મોટો ક્વોન્ટમ જમ્પ નથી, ઇઝ અબાઉટ 189, અને જો FY28નું જે એસ્ટિમેટેડ છે 191. એટલે એનો એબિટા માર્જિનનો પણ એવો કંઈ ખાસ વિશેષ મોટો નથી. એ 26માં અબાઉટ 51.6 છે, 27માં લગભગ 53.9 છે અને પેલો 55.1 છે. પ્રોફિટ આફ્ટર ટેક્સના બી તમે આંકડા જોશો તો જે FY26નો એસ્ટિમેટેડ પ્રોફિટ એ લોકોએ આંક્યો છે 36 કરોડનો, 40 કરોડ અને 43 કરોડની આસપાસ છે. એટલે હા, તમે જે કહ્યું એ બરાબર છે. એ લોકો જે લોઢા ડેવલપર્સ છે અત્યારે પોતાનું જે NCRનું જે ટેપિંગ કરી રહ્યા છે ખાસ કરીને બેંગ્લુરુ અને પુણેની અંદર, એના પર કદાચ આ જે રિપોર્ટ છે અને કંપનીનો એટલીસ્ટ આ જે રિપોર્ટ છે એના પર માનવાનું છે કે 2025થી 2028 સુધીમાં કંપની એક્સપેક્ટેડ ટુ ક્લોક અબાઉટ 22% CAGR, compounded annual growth rate, in the what they call the per sales over the 25-28. અને એને કારણે જ અત્યારે જે બહુ એમ્બિશિયસ ટાર્ગેટ મૂક્યો છે. અત્યારે ભાવ છે લગભગ 1088ની આસપાસ. ટાર્ગેટ પ્રાઇસ છે એ 1888 છે. એટલે વર્ચ્યુઅલી યુ કેન સે 80% રાઇઝ ફ્રોમ ધી કરંટ લેવલ છે. એટલે ધીસ ઇઝ રિપોર્ટ ઇઝ ફ્રોમ ધીસ. મારું માનવું છે કે અત્યારે જે પ્રમોટરનું હોલ્ડિંગ છે વિચ ઇઝ ઓલમોસ્ટ 71%. એટલે આ અને ડીઆઈનું છે અબાઉટ 2.7% અને એફઆઈનું છે અબાઉટ 24%. બાકી પબ્લિક પાસે શેર હોલ્ડિંગ બહુ ઓછું છે. એટલે એ જોતા બી મને લાગે કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ તો કંપની પાસે પોતાનો જ છે. રિસન્ટ જેટલા બી એમણે પ્રોજેક્ટ લીધા છે એ જોતા અને કંપની જે રીતે અત્યારે ઓફકોર્સ એમાં about 10-15 days before there was a negative report also about Lodha developers. Something that happened મને બહુ યાદ નથી અત્યારે, પણ 1888નો તો મને એવું લાગે છે કે ઇઝ ક્વાઇટ એમ્બિશિયસ, પણ ઇટ ઇઝ ઓવર અ પીરિયડ ઓફ 3 years ક્વાઇટ પોસિબલ, કારણ કે મોતીલાલ ઓસવાલના જેટલા રિસર્ચ રિપોર્ટ હોય છે દે આર વેરી ડિપેન્ડેબલ અને એમાં ડેફિનેટલી તમે ભરોસો ચોક્કસ કરી શકો છો. એટલે તમે આઈ થિંક સ્ટોપ લોસ 3 વર્ષનું હોય તો કોઈ સ્ટોપ લોસ મૂકવાની જરૂર નથી, પણ આ ભાવે લો તો એટલીસ્ટ આઈ વુડ પુટ ડેફિનેટલી આ સ્ટોપ લોસ ઓફ અહીંયાથી લગભગ 101 રૂપિયાનો નીચેનો સ્ટોપ લોસ તો આઈ વુડ ડેફિનેટલી રેકમેન્ડ. 1068 છે
એટલે લગભગ તમારે 925 કે 950નો સ્ટોપ લોસ તો ચોક્કસ રાખવો જોઈએ. ઇન કેસ ઓફ એની એડવર્સિટીઝ, આઈ એમ નોટ ટોકિંગ ઓફ ધી રિપોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, બીજા કોઈ સંજોગોને કારણે જે આપણા કંટ્રોલની બહાર છે, તો એમાં તમારે 950નો સ્ટોપ લોસ રાખવું જરૂરી છે.